જય હિન્દ બધાને। આજે આપણે વાત કરશું લોથલ વિશે। તો સૌપ્રથમ તો લોથલમાં લોથ શબ્દનો અર્થ થાય છે લાશ। લોથલ જે છે તે ધોળકા તાલુકામાં અને અમદાવાદ જિલ્લામાં આવેલું છે, જે સિંધુ ખીણની સંસ્કૃતિને મળતી આવે છે। હડપ્પાનું સભ્યતાનું સ્થળ માનવામાં આવે છે। અમદાવાદથી દક્ષિણ અને પશ્ચિમ ભાગે અંદાજિત 80 કિમીના અંતરે આવેલું છે। સમયગાળો ઈસવીસન 2450થી 1900 સુધીનો માનવામાં આવે છે। લોથલમાં મળી આવેલ હડપ્પી જન પરથી જાણી શકાય છે કે ત્યાં અગ્નિ સંસ્કાર અને દફનવિધિ એમ બંને અંતિમક્રિયાઓ પ્રચલિત હશે, પરંતુ ચોક્કસ માહિતી મળતી નથી। લોથલનું આયોજન સુંદર હતું। રસ્તાઓ પહોળા અને સીધા, જે એકબીજાને કાટખૂણે મળતા હોય। મોટા મકાનો, રસ્તાઓ પર ગટરો વગેરે આયોજનો જોવા મળે છે। મકાનોમાં મોટા સ્નાનાગૃહ પણ મળી આવ્યા છે, અને લોથલના મકાનો ભટ્ટીમાં પકવેલી ઈંટ દ્વારા બનેલા હતા। લોથલમાંથી મુદ્રાઓ, શતરંજ જેવી રમત માપ માટે ઉપયોગમાં લેવાતી પટ્ટીમાં હાથીદાંતની બનેલી પટ્ટી મળી આવેલ છે। વાસણો બનાવવા માટે માટી, પથ્થર અને કાંસાનો ઉપયોગ થતો હતો। ધોળકા તાલુકાના સરગવાલા નામે સંશોધન દરમિયાન લોથલનો ટિબ્બો પણ મળી આવ્યો છે। લોથલમાંથી સુંદર નકશીકામ ધરાવતી વસ્તુઓ પણ મળી આવી છે। લોથલના લોકો વૃક્ષ, પશુઓ, સર્પ અને પાષાણની પ્રતિમાઓનું પૂજન કરતા હશે। લોથલમાંથી અગ્નિકુંડ પણ મળી આવેલ છે। ઈસવીસન 1879માં પ્રસિદ્ધ થયેલ બાબત અનુસાર લોથલ એક બંદર હતું, જે હાલમાં દરિયાથી 18 કિમીના અંતરે આવેલું છે, અને તે લોથલના સમયગાળા દરમિયાન દરિયાથી માત્ર 5 કિમીના અંતરે જ આવેલું હતું। ઈસવીસન 1954માં લોથલની શોધ કરવામાં આવી હતી। લોથલનું સંશોધન શ્રી S.R. રાવે કર્યું હતું, જે કારણોસર લોથલની માહિતી મેળવવામાં શ્રી S.R. રાવનું મહત્વનું યોગદાન રહેલું છે। લોથલ અંતર્ગત લોથ શબ્દનો અર્થ લાશ થાય છે। લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે। મૂળ સ્થાન ભોગાવો અને સાબરમતી નદી વચ્ચેનો વિસ્તાર મનાય છે। વર્ષ 1991માં થયેલ સંશોધન અનુસાર લોથલને હડપ્પા